ડભોઈ એસટી બસ ડેપોના અણઘડ વહીવટ પરિણામે સમયસર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા સરળ બનાવે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે સવારે બસ નહીં મળવાના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે સવારના સમયે સમયસર એસટી બસો મૂકવા માંગ ઉઠવા પામી હતી। ડભોઈથી વડોદરા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદા અવરજવર કરનાર મુસાફરોની મોટી સંખ્યામાં જતા હોવા છતાં પણ બસના ઓછા રૂટ તેમજ અનિયમિત બસોનો રોજિંદો કકળાટ સવારી રાબેતા મુજબના સમયમાં વડોદરા જતી રૂટની નહિવત અને અનિયમિત બસો હોવાથી તેમજ બસ પાસ કરાવવા માટે મોટી લાઈનો લાગે છે। ત્યારે સર્વર ચાલતું ન હોય ત્યારે કલાકો સુધી સમયનો બગાડ થતો હોય ત્યારે વિદ્યાર્થીઓ મુસાફરો અટવાઈ પડે છે। એસટી કંટ્રોલ રૂમ તેમજ ડેપો મેનેજર તરફથી સંતોષકારક જવાબ નહીં મળતો હોવાની બૂમ વારંવારની આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં પણ અસરકારક કામગીરીનો અભાવ છે। ત્યારે આજરોજ સવારે બસ પાસ કઢાવવા વિદ્યાર્થીઓ દ્વારા લાંબી લાઈન જોવા મળી હતી, જેમાં કેટલાક લોકો બસ પાસ કઢાયા વગર કોમ્પ્યુટરનું સર્વર ખોટવાઈ જતા રજડી પડ્યા હતા। વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે બસ પાસની સુવિધા સરળ બનાવે અને સવારના સમયે વધુ ફાળવણી કરવામાં આવે, જેથી કરીને બસની ક્ષમતા કરતાં 100 ઉપરાંત મુસાફરો બસમાં ખીચોખીચ જોવા મળે છે। તો અનેક વિદ્યાર્થીઓ અને રોજિંદી અવરજવર કરતા પર લોકો રજડી પડતા રોષે ભરાયા છે। ત્યારે એસટી નિગમના સુંદર વહીવટની ગુલબાંગો ડભોઈમાં પોકળ સાબિત થઈ રહી છે। ત્યારે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે સમયસર પાસ કાઢવામાં આવે તેવી ડભોઈ ડેપો સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી લોક માંગ ઉઠી છે।